તો ભાઈ ઘણા બધા ભાઈઓના કમેન્ટ આવ્યા હતા કે ભાઈ સૌથી અમદાવાદમાં હાઈ એરિયા કયો છે, જે એરિયામાં જઈએ તો કામ મળે. તો ભાઈ આજે હું તમને ગૂગલ મેપ દ્વારા બતાવીશ કે કયા એરિયામાં કામ અને હાઈ એરિયા કયો છે અને ઓર્ડર કયા એરિયામાં વધારે આવે છે. તો સૌથી પહેલાં હું તમને મેપમાં જઈને બતાવી દઉં. અમદાવાદ જે આપણું છે એરિયા. તો ભાઈ આ છે આપણો જે આખો અમદાવાદનો છે ભાઈ જે એરિયા. તો જે આખો રિંગ રોડ ગોળ સર્કલ ફરીને જે આ લાલ લીટી જે દેખાય છે તમને, એ આપણો અમદાવાદનો આખો જે આ એરિયા છે. તો આ એરિયામાં કઈ જગ્યાએ સૌથી હાઈ ઓર્ડર હોય છે પોર્ટરમાં, તો હું તમને બતાવું. તો ભાઈ સૌથી પહેલાં હું રહું છું નરોડા જીઆઈડીસી. તો નરોડા જીઆઈડીસીના હું અંદર રહું છું. તો નરોડામાં ભાઈ ચાન્સ નરોડા જીઆઈડીસીમાં જે ચાન્સ છે તે 50% જ ચાન્સ છે કે અહીંયાથી ઓર્ડર મળે. એમ ઓર્ડર મળી જાય પણ વેઇટિંગ બહુ કરવું પડે. 50% જ અહીંયા ઓર્ડર આવે છે. તો બીજી ભાઈ વાત જો કરીએ તો કોઠવાડા જીઆઈડીસી અને ઓઢવ. તો જે છે આ કોઠવાડા જીઆઈડીસી અને જે આ ઓઢવનો એરિયા છે, ત્યાં આગળ ભાઈ 100% ઓર્ડર મળવાની ચાન્સ છે. તો ભાઈ અહીંયા તમારે 5 થી 10 મિનિટ તમે બેસશો તરત તમને અહીંયાથી તમને કોઠવાડા અને ઓઢવથી તમને ઓર્ડર મળી જ જશે એમ ફાઇનલ. તો સૌથી હાઈ એરિયા ભાઈ કોઠવાડા જીઆઈડીસી અને ઓઢવનો છે. ત્યાં તમને 100% ઓર્ડર 5 થી 10 મિનિટ બેસો તો મળી જ જશે એમ. એક નહીં તો બીજો નહીં તો ત્રીજો. અને બીજી એક એરિયા તમને બતાવી દઉં. તો ભાઈ જે આવે છે વટવા જીઆઈડીસી. તો ભાઈ આ છે વટવા જીઆઈડીસી. ભાઈ અહીંયા બી લગભગ મેં ટ્રાય માર્યો હતો. તો અહીંયા બી 50% જેટલા જ ઓર્ડર આમ આવે છે. પણ આમ વેઇટિંગ ટાઈમ વધારે કલાક અડધો કલાક ભાઈ બેસી રહેવું પડશે. ત્યારે ભાઈ અહીં વટવા જીઆઈડીસીમાંથી ઓર્ડર મળે છે. તો ભાઈ અહીંયા હું આપીશ 50% જ અહીંયાથી ઓર્ડર મળે છે. મળી જાય છે પણ વેઇટિંગ ટાઈમ છે, એટલે કે કલાક અડધો કલાક 2 કલાક બેસવું પડે ત્યારે એક ઓર્ડર મળે છે. પછી બીજી જો વાત કરીએ તો આવે છે અમદાવાદમાં ઈસનપુર અને નારોલ. તો ભાઈ અહીંયા બી સેમ જ છે. અહીંયા બી 85% ચાન્સ છે, કેમ કે ઈસનપુરથી ભાઈ ઓર્ડર મળી જ જાય છે. તો અહીંયા બી અડધો કલાક 10-15 મિનિટ વેઇટિંગ કર્યા પછી ઈસન જે પુર છે ત્યાંથી ઓર્ડર મળી જ જાય છે. પછી જો બીજી વાત લોકેશનની જો વાત કરીએ તો ભાઈ રખિયાલ. તો ભાઈ જ્યાં રખિયાલ છે ત્યાંથી પણ લગભગ રખિયાલ છે. પછી અહીંયા ભીડભંજન છે, ભીડભંજન છે. અહીંથી ભાઈ 85% ઓર્ડર મળી જાય છે અડધો કલાક વેઇટિંગ કર્યા પછી. તો ભાઈ મેન જો આપણે વાત કરીએ તો ભાઈ છે આપણે અહીંયા કાલુપુર રેલવે સ્ટેશન, ઘીકાટા, ગીતા મંદિર બસ સ્ટેન્ડ છે ત્યાંથી ભાઈ, અને દરિયાપુર જે કે દિલ્હી દરવાજા, ત્યાંથી ભાઈ 100% ઓર્ડર મળી જ જાય છે. ત્યાં બી વેઇટિંગ ટાઈમ નથી કરવો પડતો. 5 થી 10 મિનિટ તમે ત્યાં બેસો એટલે તમને એક નહીં તો બીજો ઓર્ડર તમને ત્યાંથી 100% ત્યાંથી મળી જશે. બહુ વેઇટિંગ નહીં કરવું પડે એમ.
અને પછી જો વાત કરીએ તો ભાઈ આવે છે પારડી. તો પારડીમાં ભાઈ કેમેરાની શોપ અને બધું કેમેરાની બધી આઈટમ જો મળે છે તો ત્યાં બી ભાઈ 100% ચાન્સ છે. તો પારડીથી પણ ઓર્ડર તમને મળી જ જશે 15થી 10 મિનિટની અંદર. પછી જો વાત કરીએ તો આંબાવાડી. તો આંબાવાડી પણ અડધો કલાક બેસ્યા પછી પણ ઓર્ડર મળી જશે. પછી આવે છે વસ્ત્રાપુર. ત્યાં બી સેમ પોઝિશન 85% ચાન્સ છે ઓર્ડર આવવાના. યાની કે ઓર્ડર મળી જશે પણ મિનિમમ તમારે અડધો કલાક વેઇટિંગ કરવું પડશે. પછી જો ભાઈ જો સૌથી ખરાબ એરિયાની જો વાત કરીએ તો જે છે આ ચાંદખેડા અને મોઢેરા. ભાઈ આ એરિયામાં ઓર્ડર આવવાની શક્યતા 0 છે. કેમ કે ભાઈ હું જ્યારે બી એ એરિયામાં ગયો છું તો ભાઈ ત્યાંથી મને કોઈ ખાસ ઓર્ડર મળ્યો નથી મને. કેમ કે હું ત્યાંથી પાછો જ એમને રિટર્ન આવ્યો છું. તો ભાઈ તમે બી ચાંદખેડા મોઢેરા સ્ટેડિયમ બાજુ જાઓ તો ત્યાં બહુ વેઇટિંગ ના કરતા, કેમ કે ત્યાં ઓર્ડર આવતા જ નથી એમ. તો બીજી જે વાત કરીએ તો ભાઈ ગોતામાં બી ઓર્ડર ચાન્સ છે 50%. તમે 2 કલાક વેઇટિંગ કરશો ત્યારે બી તમને ત્યાંથી ઓર્ડર મળશે. અને પછી જો વાત કરીએ તો ભાઈ વસ્ત્રાપુરમાં બી ઓર્ડર મળી જશે. વસ્ત્રાપુર જે છે અને સેટેલાઇટ છે ત્યાંથી બી તમને અડધો કલાક 15-20 મિનિટની અંદર જે ઓર્ડર મળી જશે. પછી જો બાજુમાં વાત કરીએ તો થલતેજ. તો ભાઈ થલતેજથી પણ તમને ઓર્ડર મળી જ જશે. ત્યાં બી ભાઈ ઓર્ડર સારા રહે છે થલતેજમાં બી. અને સરખેજ ભાઈ વાત કરીએ તો ભાઈ સૌથી હાઈ એરિયા સરખેજ, એટલે કે બહુ જ જલ્દી તમને ત્યાંથી ઓર્ડર મળશે સરખેજ જે છે આપણે. તો સરખેજ બી ભાઈ 100% ઓર્ડર મળવાના ચાન્સ છે. ત્યાં બી તમને 10થી 15 મિનિટ, ભલે એક ઓર્ડર મિસ થઈ જાય તો બીજો ઓર્ડર ત્યાંથી તમને મળી જ જશે એમ 100%. તો ભાઈ બીજી જો વાત કરીએ તો ભાઈ તમને બતાવી દઉં કે ભાઈ જે આ સેલાથી જે આપણો રિંગ રોડ જે છે બોપલ થઈને તો ભાઈ આ એરિયામાં બી તમે બહાર નીકળી જાઓ તો ભાઈ અહીંયા બહુ ચાન્સ ઓછા છે ઓર્ડર મળવાના. તો તમે બોપલથી જો અંદરની સાઈડ રિંગ રોડ પેલી સાઈડ હોય તો તમને ઓર્ડર મળવાના ચાન્સ ઓછા છે. તો ત્યાંથી તમારે થલતેજ કાં તો સિલજ કે બોપલ તમે હોય તો ત્યાંથી તમારે થલતેજ કાં તો સરખેજમાં તમારે આવી જવાનું. કેમ કે અહીંયા તમે સિલજ અને બોપલ વેઇટિંગ કરશો તો અહીંથી ભાઈ તમને ઓર્ડર મળવાના ચાન્સ બહુ ઓછા છે. તો રિંગ રોડ સર્કલે બેઠા હોય તો તમે સરખેજ કાં તો થલતેજ અંદર આવી જવાનું, કેમ કે ત્યાં ઓર્ડર ચાન્સ થોડા વધારે છે. તો ભાઈ આ હતી પોર્ટરની જાણકારી. અને હવે હું તમને બતાવી દઉં કે રેપિડો ઓલા ઉબેરમાં કઈ જગ્યાએ સૌથી હાઈ એરિયા છે ચાન્સ છે ઓર્ડર મળવાના, એ બી તમને બતાવી દઉં. તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ નરોડાથી જ. તો ભાઈ જે નરોડા છે ત્યાં ભાઈ 50% જ ઓલા ઉબેર રેપિડોમાં રાઈડ આવે છે. અને જો બીજી જો વાત કરીએ કઠવાડા જીઆઈડીસી ઓઢવ નિકોલ, તો ભાઈ અહીંયા બી સેમ છે 85% જ ચાન્સ છે અહીંયાથી તમને ઓર્ડર મળે ઓલા ઉબેર રેપિડોમાં. તો ભાઈ ટૂંકમાં હું તમને બતાવી દઉં શોર્ટકટ કે ભાઈ જે નરોડાથી આખો રિંગ રોડનો પટ્ટો છે આથી કઠવાડા જેતલપુર થઈને આ રિવરફ્રન્ટની જે અંદરનો ત્યાં ભાઈ 50% જ ચાન્સ છે ભાઈ પૈસા અહીંયા કમાવાનો. કેમ કે જો તમે ઓલા ઉબેર રેપિડો કરતા હો તો ભાઈ જે રિવરફ્રન્ટની આ સાઈડનો જે એરિયા છે તમને બતાવ્યો એરિયામાં ચાન્સ બહુ ઓછા છે. હા, હજુ તમે જે છે આ મણિનગર છે અને લાલ દરવાજા અને જે રાયપુર આ એરિયામાં ભાઈ છે 85%
ઓર્ડર ઓલા ઉબેર રેપિડોમાં મળવાનો. અને કાલુપુર રેલવે સ્ટેશન ત્યાં બધા ચાન્સ છે 85% ઓર્ડર મળવાનો. પણ ભાઈ જેવી રીતે મેં તમને બતાવ્યું કે ભાઈ આ એરિયા જે આખો છે એ ભાઈ આમાં 50% જ ઓર્ડર મળે છે ઓલા ઉબેર રેપિડોમાં. તો સૌથી હાઈ એરિયા તમને બતાવી દો ઓલા ઉબેર રેપિડોમાં. તો ભાઈ સૌથી આ એરિયાની જો વાત કરીએ ને ભાઈ તો સૌથી હાઈ એરિયા રિવરફ્રન્ટ પેલી બાજુ છે. જેમ કે હું તમને બતાવી દઉં તો અહીંયાથી આપણે રિવરફ્રન્ટથી લઈને આ બાજુ થઈને રિંગ રોડ થઈને બોપલ ગોતા થઈને આ જે એરિયા છે અંદરની સાઈડનો એરિયામાં સૌથી હાઈ રહ્યા છે. અહીંયા 100% ઓલા ઉબેર રેપિડોમાં રાઈડ વધારે મળશે અને અહીંયા ઓર્ડર બી સારા મળશે. તમારે વેઇટિંગ નહીં કરવું પડે એમ કે બેસી રહેવું પડશે એમ. અને બસ આ એરિયાની જો વાત કરું તો ભાઈ તમારે ભાઈ અડધો કલાક 2 કલાક બેઠ્યા પછી તમને એક રાઈડ મળશે. અને ભાઈ તમે આ એરિયામાં જો કામ કરશો તો તમને ભાઈ 5 મિનિટ તો બહુ થઈ ગઈ. 5 મિનિટ બેસશો 10 મિનિટ બેસશો ભાઈ તો તરત જ એક રાઈડ તમારી આવી જશે. અને આ એરિયામાં ભાઈ તમને 20 મિનિટ બેસશો કે કલાક બેસશો કે 2 કલાક બેસશો ત્યારે ભાઈ 1-2 રાઈડ આવશે. તો ભાઈ જો ઓલા ઉબેર રેપિડો તમે કરતા હોય તો ભાઈ જે વાત કરીએ તો ભાઈ જે આ એરિયા છે ને ગોતા છે, ચાંદખેડા છે, તળતેજ સિલજ છે, સરખેજ છે, બોપલ છે, શાંતિગ્રામ છે, સિલજ છે. आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे करके मुझे चाहिए. इतना जिला मैं कभी नहीं होऊंगा अपनी